સૌથી પહેલા ભાઈ તમે બધા ફૂલ ભાઈ સપોર્ટ કરો છો ભાઈ, જલ્દીથી સબસ્ક્રાઇબ વાળું બટન દબાઈ દો ભાઈ. જો તમને નીચે દેખાતું હોય સબસ્ક્રાઇબ વાળું ભાઈ, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો ભાઈ. આ છે ભાઈ ક્રિસ ગેલના મામાનો છોકરો ભાઈ, બે હારવાર ક્રિકેટ રમતા હતા પણ અહીંયા એ તો કોકો કોલા લઈને બેઠો ભાઈ. એમ ભૂરા મોજ આવે ને. આ ગઈ બહુ કરી ક્રેટાઈ પડી લાગે હવે તો આપણે ગાડીઓ તો અહીંયા મૂકવી પડશે. ઓ ભાઈ એલા ભાઈ કાળિયા તું આ ઘરે તારું મારું આ બધું કામ છે નહીં, આપણે આવી બોડી કરવાનું ભાઈ. ઓહો એ તો રોકડમાં કામ આલે છે ભાઈ. આ બોસ છે તમે ભાઈ કમેન્ટમાં કહો કે ભાઈ આપણે 19 લાખની ઈ ક્રેટા લેવાય કે પછી ભાઈ આ 40-41 લાખની ભાઈ ફોર્ચ્યુનર લેવાય કે 1,80,000. રામ રામ સીતારામ બધા ભાઈઓને ભાઈ, સ્વાગત છે તમારા બધાનું ફૂલ એકવાર અખંડ મોજ કરવા માટે. આપણે પાછો તમારો ભાઈ આવી ગયો છે બીજો વિડીયો લઈને ભાઈ, ફૂલ અખંડ મોજ કરવાની છે ભાઈ. તો પહેલા વિડીયોમાં તમે બધા ભાઈઓ ભાઈ ફૂલ સપોર્ટ દેખાયો, વિડીયોને આપણે તો ફૂલ આમ વાયરલ કરી દીધા ભાઈ. ફૂલ સોશિયલ મીડિયામાં એક જ નામ ગુજ્જુ ડાયરો ભાઈ, ફૂલ આપણને વાયરલ કરી દીધા હો ભાઈ. પહેલો વિડીયોમાં તમે ફૂલ મોજ કરાવી દીધી ભાઈ, એટલે જલ્દીથી આપણે બીજો વિડીયો લઈને આવી ગયા છીએ. ફરીથી આજે આપણે GTA 5 રમવા આવી ગયા છીએ ભાઈ. તો પહેલો વિડીયો જેણે નથી જોયો ને ભાઈ જલ્દીથી જાઓ ભાઈ. હું તો કઈ પહેલો વિડીયો જાઓ આપણી ચેનલમાં મળી રહ્યા, ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે ભાઈ. પહેલો વિડીયો ભાઈ જોવો મજા આવી જાય તમને, આમ પેટમાં ભાઈ પેટ પકડીને એવા દાંત આવશે ને ભાઈ. ફૂલ અખંડ મોજ કરી છે ભાઈ. તો જેને હજી પહેલો વિડીયો ન જોયો એને હું ખાલી કહી દઉં કે આપણે પહેલા વિડીયોમાં કર્યું હતું હું ભાઈ. પહેલા વિડીયોમાં મેં તમને આ ગેમની શરૂઆત કરી હતી, આપણું આ ઘર દેખાડ્યું હતું ભાઈ. ફૂલ ભાઈ 5 સ્ટાર ઘર છે આપણો, મોજ જ આમ જો ફુવારા બુવારા ઉડતા ને આમ ફૂલ મોજ આવે. નીચે આમ જો ભાઈ ફૂલ સિટીનો નજારો આવે. એની બી હું તમને લઈ ગયો તો આપણા શોરૂમમાં ભાઈ, ફૂલ આપણે ડિલિવરી દીધી હતી ડિફેન્ડરની, અંધા પૈસા છાપ્યા હતા ભાઈ. ફૂલ આમ પૈસા જ થઈ ગયા હતા, એટલે ફૂલ મોજ કરી હતી પહેલા વિડીયોમાં ભાઈ. તો જેણે નથી જોયો ને ભાઈ જલ્દી જાઓ ને ભાઈ. સૌથી પહેલા ભાઈ તમે બધા ફૂલ ભાઈ સપોર્ટ કરો છો, આપણે વાયરલ કરી દીધો ફૂલ. પણ જેટલા હજી નવા માણસો જોવે છે ભાઈ કોઈ સબસ્ક્રાઇબ નથી કરતા ભાઈ. તો આપણા વિડીયો વાયરલ તો છે જ ત્યાં ભાઈ પહેલેથી, પણ તમે સબસ્ક્રાઇબ નથી કરતા તો ભાઈ એ કરે થોડી વાર માટે 5 મિનિટ માટે વિડીયોને તમે પોઝ કરો, શોર્ટ જોતા હોય તો શોર્ટને પુશ કરો અને ભાઈ જલ્દીથી સબસ્ક્રાઇબ વાળું બટન દબાઈ દો ભાઈ. જો તમને નીચે દેખાતું હોય સબસ્ક્રાઇબ વાળું ભાઈ, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો ભાઈ. અને વિડીયોને લાઇક કરો ભાઈ, બેલ આઇકન જે હોય ને ઘંટડી એને દબાઈ દો, એટલે જેવો આપણો વિડીયો આવે ને ભાઈ તમને પહેલાં આમ ટીડિંગ વાગે ભાઈ. એટલે ભાઈ મોજ કરવાની છે ફૂલ. તો આજના વિડીયોમાં હું તમને કહી દઉં આપણે કરવાનું શું છે ભાઈ. આપણે તમે જોઈએ છે પહેલા વિડીયોમાં આપણી પાસે ખટારા જેવી ગાડી હતી ભાઈ, આમ તો ઓડી જેવું હતું પણ કાંઈ મજા આવે એવું હતું નહીં. તો મેં કીધું ભાઈ આપણે ડિફેન્ડરની ડિલિવરી કર્યા પછી થોડાક પૈસા તો આપણા છપાઈ ગયા ભાઈ, થોડા ઘણા કમિશન ને આમ તેમ કરીને આપણે સારા એવા પૈસા ભેગા કર્યા ભાઈ. તો આજે એક ભાઈ વેચવા આવ્યા છે ગાડીઓ ભાઈ, બહારથી લઈને આવ્યા છે ઘણી ખરી એની પાસે ગાડીઓ છે. તો મેં કીધું આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર જાય ભાઈ ને આપણી પબ્લિકને પૂછીએ કે ભાઈ આપણે કઈ ગાડી લેવી જોઈએ. એની પાસે 3-4 મોડલ છે. એની યારે મેં મારા એક દોસ્તારને બોલાય ભાઈ, આપણો વેસ્ટ ઇન્ડિઝથી આપણો દોસ્તાર આવ્યો છે, તમને મેળવવું એની યારે ભાઈ. આમ તો એનું નામ ભાઈ ફ્રેન્કલિન છે પણ આપણે એને કાળિયો કહીએ છીએ, તમને મેળવવું. જો આપણે દોસ્તાર અહીંયા ક્યાંક જ હતો ભાઈ, ક્યાંય ગયો હારો અહીંયા ક્યાંક તો આવ્યો તો આ જો ઊભો આપણો દોસ્તાર અહીંયા જ છે ભાઈ. જો કેમ પણ આ કાળિયો છે હો ભાઈ, આપણો દોસ્તાર છે. આમાંનું નામ ફ્રેન્કલિન છે પણ હું એને કાળિયો કહું છું. આ છે ભાઈ ક્રિસ ગેલના મામાનો છોકરો ભાઈ. બે હારવાર ક્રિકેટ રમતા હતા પણ ભાઈ ઓલો થોડોક લેફ્ટીમાં મોટા છક્કા મારતો ને આ ભાઈ જે આને આઉટ થઈ જાય તો ગમે એને માથા બધા ફોડીને આવી જતો. આ કાળિયો એવો છે ભાઈ, ફૂલ ડેન્જર કાળિયો છે આપણો દોસ્તાર છે અને ક્રિસ ગેલના મામાનો છોકરો છે ભાઈ. તો ભાઈ ફૂલ મોજ કરવાની છે. આપણો એક દોસ્તાર તો આવી ગયો છે અને હું તમને કહેતો હતો જો આપણી પાસે આ ગાડી છે તો આજે નવી ગાડી આપણે લેવા જવાની છે ભાઈ. તો ફૂલ મોજ કરવાની છે. તો સીધા જાય આપણા દોસ્તારને બેહાડીએ અને ગાડી લઈને લોકેશન ઉપર જાય, ત્યાં ઘણી ખરી ગાડીઓ એની પાસે છે. તો તમે કહેજો કે આપણે કઈ ગાડી લેવી જોઈએ. 3-4 ગાડીઓ એને મને કીધી છે, ફોર્ચ્યુનર ને ક્રેટા ને આ તેને એની પાસે ઘણી આવી છે. તો જોઈએ કેમ કે ભાઈ બહારનો ડીલર છે અને એની પાસે ગાડીઓ આવતી રહેતી હોય તો કે ભાઈ જલ્દીથી તું આવી જા જો તારે ગાડીઓ જોતી હોય તો, કેમ કે એને તો ગાડીઓ આવતા હોય વેચાઈ જાય છે ભાઈ. તો જલ્દીથી જાય આની બેહાડી હાલે ભાઈ કાળું આપણા દોસ્તાર બેસી જાય આમાં અને નીકળ્યા ભાઈ અહીંથી સીધા આપણે એ લોકેશન ઉપર હાલો. તો ભાઈ જો આપણો દોસ્તારે આવી ગયો છે. હાલ ભાઈ કાળો બેસી જા જલ્દી આપણી ગાડીમાં. આમ જો અહીંયા એ તો કોકો કોલા લઈને બેઠો ભાઈ. કેમ ભૂરા મોજ આવે ને કેમ પણ હાલો તો જલ્દીથી આપણે નીકળીએ છીએ. આપણો ભૂરોય વેઈ ગયો. જો આ ક્રિસ ગેલના મામાનો છોકરો હો ભાઈ. તમારે કોઈને વેસ્ટ ઇન્ડિઝ બેન્ટીઝ જાવ ને તમને કાંઈ એમ હોય ભાઈ કામકાજ હોય તો આને કહી દેજો આ ભાઈને. હાલ ભાઈ સીટ બેલ્ટ પહેરલે આમરી હમું જો મને આપણે સીધા ભાઈઓ નીકળીએ લોકેશન ઉપર. આમ તમે જોવો ગાડી આમ તો આ સારી છે, અવાજ બવાજ સારો આવે. તમે હેડફોન બેડફોન નાખો ને તો હમણાં જો થોડોક તમને દેખાડું. ખબરના વાગ્યા છે હાથ, આપણે જલ્દીથી લોકેશન ઉપર જવાનું છે આ જમણી બાજુ. હવે સાંભળો ખાલી આમ જોવો. આ ગઈ બહુ કરી એલા ભાઈ બહુ કરી. આ તો કોકને ઉડાડી દે. નાનો હોન તો જોવો, ઓલા હવારે કચરા વાળો લેવા ન આવે એવો વન છે. આમ જોવો
એની તે હાલો હાલો ભાઈઓ સીધા બહુ મોજ અખંડ મોજ જ કરવાની છે. જો આવી જ મોજ કરવાની હોય ભાઈ, અખંડ મોજ તમારે આવીને આવી સાંભળતી રહેવી હોય ને આપણે કરતા રહેવાનું હોય તો ભાઈ જલ્દીથી સબસ્ક્રાઇબ કરો ચેનલને, ફૂલ સપોર્ટ કરો ભાઈ. તમને સીધા મળીએ લોકેશન ઉપર. હાલો હવે તો ભાઈઓ બસ આપણે પોગવા જ આવ્યા છે ને લોકેશન તો અહીંયા ક્યાંકનું કાપ્યું હતું તો આપણે બસ સીધા આમ ગાડીઓ જો તમે આજુબાજુમાંથી ગાડીઓ તો હારી જાય છે. આગળ એને કીધું તો ધાબા જેવું કાંક આવે ને સોડા બોડાની દુકાન છે, બસ તારે ત્યાં પોગવાનું છે. કેમ કે એનો ફોન હમણાં આવ્યો કે ભાઈ તારે ગાડીઓ જોતી હવે છેલ્લી 3 ગાડી વધી છે. કેમ કે હવારમાં આપણે તો નીકળી ગયા પણ મને એમ કે ભાઈ કોઈ આવશે નહીં, પણ ભાઈ ઘણી ખરી ગાડી. આ કોણ આવી ગયું? ઓહો હો હો, એટલે અહીંયા તો જોવો આ જોરી ઓહો આ કોણ? એની માથે અહીંયા જ આપણે આવવાનું હતું, આ જ કીધું હતું ને. અહીંયા તો ભાઈ ગેંગસ્ટર આમ જો બાઇકર આવ્યા છે ને ફૂલ. ઓહો પાછળ તો જોવો એટલે એ બહુ કરી વાહે તો જોવો. ઓહો એલા હવે ગાડી ક્યાંક પેલા પાર્ક કરી દઈએ મારા ભાઈ અને પછી આપણે અહીંયા મળીએ. અહીંયા તો ફૂલ આમ જોવો તો ખરી બધા બાઇકર આવ્યા લાગે. ગાડી આપણે હરખી ક્યાંક પાર્ક કરવી પડશે ને. અહીંયા ડીલિંગ અત્યારમાં શરૂ થઈ ગયું. ઓહો એ સામે તો જોવો મારા ભાઈ, સામે તો મને લાગે ઓહો ફોર્ચ્યુનર છે અને અહીંયા જો ફોટોગ્રાફર આવી ગયો ને ફોર્ચ્યુનર આવી ગઈ છે અહીંયા મારા ભાઈ. ક્રેટાઈ પડી લાગે અને હવે તો આપણે ગાડીઓ તો અહીંયા મૂકવી પડશે. ઓહો હાલો અહીંયા પેલા ગાડી મૂકીએ તમને ભાઈ આગળ તો થોડોક. ઓહો એ આમ જોવા ભાઈ આપણે આ જ ગાડી કાલે ડિલિવરી દીધી આવી તો ફરીથી આ વેચવા આવી છે. એક આ આપણી પાસે છે, એક ફોર્ચ્યુનર છે, એક હારવાર ક્રેટા આવી છે. ભાઈ કાળિયા તારે જોઈ લઈ લે ભાઈ, તારે લેવી હોય તો. આ ભાઈ શું કરે છે? અને તો ફૂલ મોજ આવી ગઈ લાગે. એની સિવાય તમે આ બાજુ તો જોવો એ ભાઈ ફૂલ મોજ આવે એવું છે હો ભાઈ. આમ જો ઓહો આ બધી ગાડીઓ કોની છે એ ભાઈ? આમ જો તો ખરી અઘરી છે ગાડીઓના ટાયર બાયર ને બધી. આ બધા શું કરે છે? ઓહો અહીંયા તો આમ જો તો ખરી બધા કસરત કરતા લાગે. આ ભાઈને જોવો ભાઈ હવરમાં બોડી બનાવે છે. આમ જો આ જોવો. અને આ ભાઈ જો આ કોણ છે? આ મિલિટરીનો લાગે કોઈક દાદો બાદો. આમ જોવો તો ખરી. અને આ ભાઈ સૂર્ય નમસ્કાર કરે છે. આમ જોવો સૂર્ય નમસ્કાર કરો ભાઈ. આમ જોવો આ ભાઈ એલા ભાઈ કાળિયા તું આ કરે તારું મારું આ બધું કામ છે નહીં. આપણે આવી બોડી કરવાનું ભાઈ, આપણું કામ નથી ભાઈ. આપણે અહીંથી જાય ભાઈ. સામે તો તમે જોવો ડીલિંગ હાલે છે બધું. અને તમને થોડુંક દેખાડી દઉં પેલા અહીંયા છે હું ભાઈ. ગાડીઓ તો આપણને ગમી છે ભાઈ, પેલા એની યારે ડીલ કરવી પડશે. છેલ્લી 3 ગાડી વધી છે એને કીધું ભાઈ. અને અહીંયા ફોટા બોટા હાલે છે. આ કોણ છે ભાઈ? આને શું વાંધો છે ભાઈ? તને કઈ વાંધો છે ભાઈ? હાલ ભાઈ તું આગો જા ને. અહીંયા મને આખો ગેંગસ્ટર લાગે છે. તમે આમ જોવો ફૂલ બેંગના બંદા હોય ને એવું લાગે છે. આમ એની માથે ફૂલ જોવો તો ખરી એવું જ લાગે છે. આનો ચાળો ન કરાય ને આપણે વેર વિખેર કરી નાખે. આ બધા 3 નથી ખાલી તમને દેખાડવાના બંદા કેટલા છે ભાઈ. અહીંયા અંદર તો ફૂલ મોજવાળું પાર્ટી કામ, પણ હવાર છે લોકો આવે નહીં ને ભાઈ, એવું બધું હોય આમાં. અહીંયા અંદર જોવો તમે, આનો જાળો ન કરાય ભાઈ. અહીંયા તો જો એ ભાઈ ઝાડા ઘરમાં કોઈના કાળી આપણે બે ને મારીને હનુમાન બનાવી દે. ક્યાંય નહીં રહેવા દે. સીધા હાલો ભાઈ આપણે પેલા ગાડીઓ જોઈ લઈએ ભાઈ. ગાડીઓ જોવી પડશે. કઈ ગાડી વેચવાની છે ભાઈ ઓલાને પૂછી લઈએ. અહીંયા એનો બોસ બેઠો છે. આમ તમે જોવો ઓહો ડીલિંગ તો હાલે છે હો ભાઈ. ઓ એની આને પૈસા ગણવાનું મશીન. પૈસા ગણવાનું મશીન. આમ ડોલરો તો જો ભાઈ મારી આમ શું જોવે છે ભાઈ? આમ જોવો તો ખરી બોસ. ઓહો આગળ અહીંયા વ્યાવો ભાઈ. આમ જોવો તો ખરી ભાઈ. ઓહો અહીંયા તો રોકડમાં કામ હાલે છે ભાઈ. આ બોસ છે ભાઈ. અહીંયા જો આ બે એના બાઉન્સરો ઊભા ને અહીંયા ફૂલ પૈસા ગણવાનું મશીન ને ભાઈ. તો આવો સીધા એની યાર વાત કરીએ કે ભાઈ શું કહે છે, કઈ ગાડીઓ વેચવાની છે ભાઈ, કઈ કેટલા ભાવ છે પૂછશે એના મેનેજરને ભાઈ. બોસને તો વાત કરાય નહીં. આવો આની યાર સીધા વાત કરીએ ભાઈ. તો ભાઈ એની યાર વાત કઈ ગઈ છે આપણી ભાઈ મેનેજર કે ભાઈ જો છેલ્લી 3 ગાડી વેચવાની છે એ પડી છે અત્યારે. એની સિવાયની જેટલી ગાડીઓ હતી ને એક એની પાસે વ્હાઇટ ફોર્ચ્યુનર હતી, વ્હાઇટ ક્રેટા હતી ને ભાઈ ડિફેન્ડરનું ફૂલ અઘરું રેડ કલરનું એક ભાઈ વર્ઝન હતું. એ બધું કે વેચાઈ ગયું છે. છેલ્લી 3 ગાડી પડી છે. તમને એમાંથી જે હારી લાગતી હોય પછી આપણે એની ડીલની વાત કરીએ ભાઈ. તો તમે ભાઈ શું કહો છો કમેન્ટમાં તમે બતાવો ભાઈ. હું તમને પેલા ગાડીઓ દેખાડી દઉં. જો આપણી પાસે એક વેચવામાં જ લઈ શકીએ તો ડિફેન્ડર લઈ શકીએ તમે એમ છીએ ભાઈ. એની સિવાય ફોર્ચ્યુનર લઈ શકીએ, કાં તો પૈયા ભાઈ હુન્ડાઈની ક્રેટા લઈ શકીએ ભાઈ. તો કમેન્ટમાં કહો ભાઈ આપણે કઈ ગાડી લેવી જોઈએ. આપણી પર્સનલ ગાડી રહે. અત્યારે આપણી આ ગાડી છે તો હવે 3માંથી એક આપણી પર્સનલ ગાડી થવાની છે. તેણે કીધું ટેસ્ટ ડ્રાઈવ તમારે લેવી હોય તો લઈ લો ભાઈ, કાંઈ વાંધો નહીં તમ તારે. તો આપણે સૌથી પહેલાં ક્રેટાની લઈએ ભાઈ, કેમ કે આના થોડાક પ્રાઇસ ઓછા દે છે મને એવું લાગે છે ક્રેટાની ભાઈ. તો આમાં જોવો તમે ફૂલ મોજ HR કસ્ટમ લખેલું છે. હાલે ભાઈ આને આવું નથી. હાલ ને ભાઈ બેહી જાય ને ભાઈ. મોજ કરવી હોય તો અંદરથી ઇન્ટિરિયર જોવો તમે. આમ જો ઊંડાઈનો લોગો બોગો ને ભાઈ કાળિયા ને હા સનરૂફ બનરૂફમાં મજા આવી ગઈ. ક્રેટામાં મજા આવી કાળિયા? તો કે હા તો મજા જ આવે ને મારો ભાઈ.
એણે કીધું કે ભાઈ બહુ આઘા ન જતા, એટલામાં આટો મારવો હોય તો મારી લ્યો. તો આપણે ફટાફટ એટલામાં એકાદો આટો મારીએ ભાઈ. એટલે એ પોલીસ કોને પકડવા ગઈ છે? તો ભાઈ ગાડી હારી. તમે આમ જોવો હેઠેથી લાઇટ બાઇટ થાય છે ને ફૂલ આમ, એટલે અહીંયા તો ફૂલ ફાઇટિંગ બાઇટિંગ થાય છે હો ભાઈ. તો તમને પેલા દેખાડું જો, થોડોક એકાદો રાઉન્ડ મારી લઈએ રોંગમાંથી. હાલે છે તો ગાડી હારી ભાઈ. ક્રેટા તો તમને ખબર જ છે ભાઈ, એની પાસે બે છે. વ્હાઇટમાં એણે કીધું કે તમારે વ્હાઇટમાં જોતી હોય તો વ્હાઇટમાં મળી રહે ને. આ બ્લેક તો ભાઈ હારી જ લાગે છે. આમ જુઓ મોડિફાઈડ HR કસ્ટમની આ એ લોકોનું નામ લાગે, HR કંપની લોકોની લાગે છે. તો આ એક ગાડી આ છે. તો પેલા આને ભાઈ બહુ અંકારવી ને ભટકાઈ જાય ને તો આપણી છે નહીં ભાઈ. તો આ ગાડી હારી છે. અંદરથી તમે આમ જોવો તો ભાઈ આમાં ફીચર બીચર સારા છે. આમ જોવો, ઓહો ઓટોમેટિક લાગે હો આ ગાડી તો. મને આમ જો ઉપર તો જો ઇન્ટિરિયર ને કેમ કાળિયા ને મજા આવી ગઈ છે હો ભાઈ. આજે તો આપણી યાર આ ગાડીની રાખીને બીજીનો આટો મારીએ. આમ તો આપણે ડિફેન્ડરમાં તો બેહી જ જોયું હતું, તો તમને દેખાડ્યું તો તમને લેલા ભાઈ અહીંયા કોણ પાર્ક કરી ગયું? કોક તો આપણી જગ્યાએ પાર્ક કરી દીધી. કાંઈ વાંધો નહીં, આને આપણે અહીંયા રાખી દઈએ ગાડીને ભાઈ. જબરજસ્ત ગાડી છે હો ભાઈ, આપણને આ ગાડી ગમી છે. હવે એકવાર આપણે ફોર્ચ્યુનરનો ઓટો મરી જાય ભાઈ, ફોર્ચ્યુનર કેવી લાગે છે આપણે પછી ભાઈ એને કહીએ કે ભાઈ કઈ ગાડી આપણે જોવે છે. હાલ ભાઈ મોટા આવી જાય. આમાં તમે જોવો તો ભાઈ આ બાજુ ડાબી બાજુ ની આપણી ઇન્ડિયન કાર છે. આ ઇન્ડિયન છે પણ ખબર નહીં એમાં કેમ જમણી બાજુ છે. આ ગાડી હારી છે હવે. આમાં ભાઈ સનરૂફ બનરૂફ નથી ભાઈ. આમાં ઠીક આમ ઇન્ટિરિયર ઠીક છે. કેમ તને કેવું લાગે કાંડિયા? ઠીક લાગે ને એમ. આમાં પાવર બાવર તો ભાઈ આમાંય સારો છે હવે. આમ જો તમે ગાડી તો લાગે આને મોડિફાઈડ કરવી પડશે થોડી ઘણી. આમાં મોડિફિકેશન કાંઈ છે નહીં. એટલે એ કોણ ગયું? એકાદું ઉડી ગયું કોક આપણેથી ભાઈ. આને બહુ આટા મરાય નહીં. અહીંથી આપણે ટર્ન રાખી લેવું ભાઈ. એણે કીધું બહુ આટા ન મારતા, તો અહીંથી સીધો ટર્ન મારીએ છીએ આપણે. હાલો ભાઈ હાલો. અને આ ગાડી સીધી ત્યાં રાખીએ ભાઈ, કેમ કે આમને ઠીક લાગે છે. આમાં મોડિફિકેશન થોડુંક વધારે કરાવવું પડશે. તો હાલો ગાઈ પહેલાં અહીંયા રાખીને એની યાર વાત કરીએ કે ભાઈ શું કહે છે એ ગાડીઓનું. તો ભાઈ ગાડી રાખી દીધી આપણે. હવે સીધા એને જઈને મળીએ ભાઈ. આ ગાડી સારી છે. ડિફેન્ડર તો આપણે ઓલરેડી જોયેલી જ છે ભાઈ. એકવાર તોય તમને અંદરથી દેખાડી દઉં કે ભાઈ ડિફેન્ડરની મોજ કેવી, કેમ કે આની મોજ તો કાંઈક અલગ જ હોય હો ભાઈ. એમાં તો તમે ભાઈ આ ગાડીઓ દેવી આવે આમ જો અંદરથી તમને દેખાડ. ઓ હા કાઢ્યો તો અહીંયા ડિફેન્ડર લખેલું છે, ટચ સ્ક્રીન બચસ્ક્રીન બધું છે. હાલે ભાઈ ફોટો પાડતો ભાઈ. આમ અંદરનું ઇન્ટિરિયર આમાંય ફૂલ સનરૂફ બનરૂફ છે. એટલે આ તો આપણે અંકારેલી જ છે, આપણી પાસે હતી એટલે. પણ આ ગાડી સારી છે. એમાં કાંઈ કહેવા જેવું છે નહીં, ઘટે નહીં આમાંય તેઓ ભાઈ. કાંઈ ઘટે તો આ જિંદગી, બાકી ઘટે નહીં કાંઈ મોટા. તો હવે એની યાર સીધી આપણે વાત કરીએ. આને હવે કરીએ બંધ અને સીધા અહીં ભાઈ પાસે જાય કે ભાઈ શું કહે છે આનું, શું કિંમત છે, પછી ડીલ બિલનું કાંક આપણે આગળ કરીએ ભાઈ. ઠીક છે ભાઈઓ, આપણી વાત તો થઈ ગઈ છે. આ મેનેજરે કીધું કે ભાઈ તમારે ગાડીઓ જોઈ તો ગાડીઓ તો બધી 3માંથી 3 મળી જાય. તો તમને પ્રાઇઝની વાત કરું તો ભાઈ આ ક્રેટાનું મોડલ છે, ટોપ મોડલ છે એણે કીધું એમ. તો આ આપણને કાંઈ આપે છે ભાઈ 18 લાખ રૂપિયામાં. એ કે 18 લાખ રૂપિયા આપો ને આ ગાડી લઈને તમે વ્યા જાઓ. તો એની યાર થોડુંક નેગોશિએશન થોડાક ભાવ ઓછા કરવાનું ટ્રાય કરી, પણ એ ભાઈ હારે જ આવે છે કે હાલો તમને એક ગાડી દેખાડી દઉં કે કઈ ગાડીમાં શું છે. આપણે બધું સમજાવે પણ આપણને ખબર જ છે ભાઈ. એની સિવાય એણે કીધું કે આ ફોર્ચ્યુનર જોતી હોય તો છેલ્લામાં છેલ્લા તમારે 41 લાખ રૂપિયા લઈ લઈ કે આ ફોર્ચ્યુનરના. અને ડિફેન્ડર તમારે જોતી હોય તો કાંઈક કીધા ભાઈ 1,90,90 લાખ રૂપિયા. ઓહો, મેં કીધું એટલું બધું તો ભાઈ અત્યારે બજેટ આપણું છે નહીં, તો કે એમાં ઓછા કરતી 90 ને તમને કે 80 લઈ લઈ, 10 લાખ ઓછા લઈ લઈ. પણ એટલા બધા ભાઈ આપણી પાસે પૈસા છે નહીં. તો તમે ભાઈ કમેન્ટમાં કહો કે ભાઈ આપણે 19 લાખની એ ક્રેટા લેવાય કે પછી ભાઈ આ 40-41 લાખની ભાઈ ફોર્ચ્યુનર લેવાય કે 1,80,000ની ડિફેન્ડર લેવાય. ભાઈ કઈ ગાડી આપણે આપણી પર્સનલ યુઝ માટે લેવી જોઈએ ભાઈ, કમેન્ટ કરીને તમે બતાવો ભાઈ. તો એની યાર વાત તો આપણે કરી લીધી છે, તો કે કાંઈ વાંધો નહીં. એણે કીધું કે હું ભાઈ મારા બોસ હારે વાત કરી લો કે ભાઈ આમાં કંઈ ઓછું જોર્યો. સામે ઓલો બીડી પીવે છે ને 4 ભાઈ બીડી પીતો લાગે. હાલો જો તમને દેખાડો છો, ખોકારા ખાય જ તેને ભાઈ 4 ભાઈ ન પીતા હોય તો આ તો 4 ભાઈ જ પીવે છે. જો એના હાથમાં 4 ભાઈ હશે જ તે જોરી. આ 4 ભાઈ પીને ખૂ કરે ભાઈ. જીતરી જીઆય ભાઈ એકવાર. તો ભાઈ એણે કીધું હું મારા બોસ હારે વાત કરી લો ને એમાં ભાવમાં કાંઈ ફેર થાય તો હું તમને પછી કહી તો અમે કાંઈ વાંધો નહીં ભાઈ. ભાવ ફારમાં થાય તો કાંઈક કહેજે ભાઈ. તો ભાઈ આ વિડીયોમાં અહીંયા લગી જ રાખીએ ભાઈ. આપણે આગલા વિડીયોમાં તમે ભાઈઓ કમેન્ટ કરજો કઈ ગાડી આપણે લેવી જોઈએ, એ પ્રમાણે આપણે આગળ ડીલિંગ કરશું ભાઈ. અને વિડીયોમાં કાંઈ મજા આવી હોય ને ભાઈ તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ભાઈ. ફૂલ સપોર્ટ કરો. આવી અખંડ મોજ જ કરવાની છે ભાઈ. આપણે હારે મળીને બધાએ ફૂલ મોજ કરવાની છે ભાઈ. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો ભાઈ. બધા ભાઈઓને મારા રામ સીતારામ ભાઈ. મળીએ બીજા વિડીયોમાં. હાલો.